રિસન્ટલી એક સર્વે આવ્યો હતો કે 2024ની સાલમાં લગભગ 7.8 લાખ વિદ્યાર્થીઓએ ભારત છોડી અને અન્ય દેશોની અંદર એજ્યુકેશન લેવાની એમણે પ્રયાસ કર્યો અને 7.8 લાખ વિદ્યાર્થીઓ ત્યાં જઈ શક્યા. આવી રીતે જ ઇમિગ્રન્ટ્સની કે જે વર્ક વિઝા ઉપર જાય છે અથવા પરમાનન્ટ રેસિડેન્સી ઉપર જાય છે એ લોકોના આંકડા આના કરતાં અલગ છે. એપ્રોક્સિમેટલી લગભગ 14 લાખ જેટલા લોકોએ 2024ની સાલમાં ભારત છોડી અને અન્ય દેશમાં જવાનો નિર્ણય લીધો. એના કારણો પાછળ આપણે નથી જવાનું, આપણે વાત એ કરવાની છે કે આ નિર્ણય લેવા માટે પછી એ સ્ટુડન્ટ વિઝા ઉપર હોય, વર્ક પરમિટ ઉપર હોય કે પરમનન્ટ રેસિડેન્સી ઉપર હોય, આ ત્રણેય પ્રકારની ઇમિગ્રેશન પોલિસીસની અંદર એક બહુ મહત્વની વાત છે અને એ છે ઇંગ્લિશ લેંગ્વેજ સ્પીકિંગ ટેસ્ટ. આપણે આ સિરીઝની અંદર એ જ બધા ચર્ચા કરીએ છીએ, એ જ બધા વિષયો લઈને આવ્યા છીએ કે આ ટેસ્ટને આપણે કેવી રીતે સરળતાથી પાર કરવી અને આપણું બહાર જવાનું સપનું સાકાર કરવું. અહીંયા આજે આપણે એ વાત કરવાના છીએ કે એવો કયો એક ટોપિક છે, એક એવો કયો ગુણ છે કે જે આ પ્રકારની આઈએલ્સ કે ટોફેલ, પીટીઈ, સેલ્પીપ જેવી એક્ઝામ અને હવે તો ડ્યુઓલિંગો પણ આવી છે નવી, આ એક્ઝામ્સની તૈયારી કરતાં પહેલાં એક એવો કયો મુદ્દો છે કે જે આપણે ધ્યાનમાં રાખીએ તો તૈયારી આપણી ઘણા અંશે સરળ બની જાય છે. એ જ મુદ્દાને આજે આપણે ખંખોળવાનો છે, ટટોળવાનો છે. યુટ્યુબની અંદર તમને કેવી રીતે આ પરીક્ષાઓની તૈયારી કરવી એના અઢળક વિડીયોઝ મળશે, પણ એ તૈયારીઓ કરવા માટે તમારે મોરલી કેટલી રીતે તૈયાર થવું પડશે, કેવા કેવા તમારે મોરલ્સ ડેવલપ કરવા પડશે, તમે ક્યાં ક્યાંથી મોટિવેશન મેળવી શકો અને બહુ ટૂંકા સમયમાં બહુ સારી સફળતા મેળવી શકો આ બધી પરીક્ષાઓની અંદર, એ બધી વાત કરવા માટે ખાસ આ ચેનલ અને આ વિડીયો તમારા માટે હાજર છે. નમસ્કાર દોસ્તો, હું દિવ્યમ અંતાણી આપ સૌનો મિત્ર આજે લઈને આવ્યો છું એક એવા મુદ્દાની વાત કે જે તમને આઈએલ્સ, ટોફેલ, પીટી જેવી એક્ઝામ્સની તૈયારીઓ કરતાં પહેલાં જો ધ્યાનમાં રહેવાનું રાખવાનું તમને યાદ આવશે તો પરીક્ષાઓ તમારા માટે સરળ થશે, તમારું સપનું તમારી નજીક આવી જશે. ચૂકતા નહીં આખો વિડીયો જોવાનું. જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી અને આગળનો વિડીયો આપણે જોઈએ. હવે જઈએ આપણે એ મુદ્દા તરફ કે એ કયા એક પોઈન્ટની હું આજે વાત કરવા જઈ રહ્યો છું. દોસ્તો, કોઈ પણ ભાષાને શીખવા, સમજવા અને જિંદગીમાં એને આપણે ભાગમાં લેવી હોય, આપણે અપનાવવી હોય, એના માટે એક બેઝિક વસ્તુની જરૂર પડે છે. જો એ પ્રકારની વસ્તુ, એ ગુણ, એ એટીટ્યુડ આપણી અંદર આવી ગયો પછી એ ભાષા આપણા માટે અઘરી રહેતી નથી. વાત અહીંયા હું એ કરવાનો છું કે જે ટોપિક, જે ગુણ, જે એટીટ્યુડ આપણને ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટની અંદર ડિઝાયર્ડ માર્ક લેવામાં મદદ કરે છે, એ ગુણ છે, એ તત્વ છે વોકેબ્યુલરી. આપણે બધે સાંભળ્યું હશે કે વોકેબ્યુલરી દરેક જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને આવી પરીક્ષાઓની અંદર આ શબ્દ ભંડોળ છે એ એટલું બધું મહત્વનો ભાગ ભજવે છે કે એ તમને નિષ્ફળતાથી સફળતા તરફ લઈ જવાનો રોડ તમારા માટે તૈયાર કરે છે. આપણે ગુજરાતી ભાષા બોલવામાં વાંધો નથી આવતો કારણ કે આપણે બાળપણથી એના શબ્દો નવા નવા શીખીએ છીએ, જિંદગીની અંદર એપ્લાય કરીએ છીએ. આપણા પરિવાર, મિત્ર, ઓફિસ પ્લેસ, સ્કૂલ, બધી જગ્યાએ આપણે સંપૂર્ણતઃ ગુજરાતીનો ઉપયોગ કરીએ છીએ. નવા નવા શબ્દો આપણા મગજ માટે શીખવામાં સરળ રહે છે કારણ કે આપણી માતૃભાષા જ ગુજરાતી છે. પણ જ્યારે આપણે ભારત છોડી અને અન્ય કન્ટ્રીઝની અંદર, સ્પેશિયલી ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ જેમ કે કેનેડા, ધ યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આવી બધી અલગ પ્રકારની કન્ટ્રીઝની અંદર જવાની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અંગ્રેજી આપણા માટે બહુ જરૂરી થઈ જાય છે. એના એસેસમેન્ટ માટે, એના સ્ક્રીનિંગ માટે આવી બધી પરીક્ષાઓમાંથી ટોફેલ, પીટી, આઈએલ્સ, ડ્યુઓલિંગો એમાંથી આપણે પસાર થવું પડે છે. મૂળ મુદ્દો અહીંયા એવો છે કે જ્યાં સુધી આપણે શબ્દ ભંડોળ ભેગું નહીં કરીએ ત્યાં સુધી શક્ય નથી કે આપણે આવી બધી પરીક્ષાઓ પાસ કરી શકીએ. જો ફરીથી તમને એક વખત કીધું કે આ લેંગ્વેજ ટેસ્ટ જે છે એ આપણી ભારતીય શિક્ષણ પદ્ધતિ ટિપિકલ જે છે લોર્ડ મેકોલે સાહેબ દ્વારા આપણી માટે થોપી બેસાડેલી કે બે પૂઠા વચ્ચેનું પોપટની જેમ વર્તી જાઓ અને તમે જળહળતા સિતારા તરીકે શિક્ષણ જગતમાં છવાઈ જશો, એ ધડમથા વગરની માનસિકતાથી આ બધી પરીક્ષાઓ સાવ અલગ છે. આમાં આપણી માનસિકતા, આપણા શબ્દ ભંડોળની જે મેં વાત કરીએ, આપણું એનાલિટિકલ પાવર, આ બધી વસ્તુની ચકાસણી થાય છે. સાથે સાથે ચકાસણી થાય છે આપણા કોન્ફિડન્સની. તો જ્યારે વાત આવે છે કોન્ફિડન્સની, આપણી સ્વાભિમાનની અને આપણા એક એટીટ્યૂડની, ત્યારે આપણી પાસે જો શબ્દ ભંડોળ નહીં હોય તો શક્ય નથી કે આપણે આપણી વાતને અંગ્રેજીની અંદર એક્સપ્રેસ કરી શકીએ.
અત્યારે આપણે ભણવામાં પણ અંગ્રેજીને એક સબ્જેક્ટની જેમ જોઈએ છીએ, એક લેંગ્વેજની રીતે નથી જોતા. એમાં માર્ક્સ આવી જાય ત્યાંથી આપણે સંતોષ માણીને બેસી જઈએ છીએ, અને એ જ વસ્તુ આગળ જતાં જ્યારે આપણે આવા જગ્યાએ આવીને ઊભા રહીએ કે આપણે કોઈ આવી ટેસ્ટ આપવાની થાય ત્યારે આપણે એમાં ગલ્લા તલ્લા કરવા માંડીએ છીએ, અને ત્યારે આપણને પહેલી જ વારમાં જરૂરી સફળતા મળવી મુશ્કેલ થઈ જાય છે, ને એને કારણે આપણા ઉજ્જવળ ભવિષ્યનો સમય છે લંબાતો જાય છે. તકલીફ બધાને છે, ખાસ કરીને ખબર નહીં કેમ કે ગુજરાતી મિત્રોને, મારી ઉંમરના, મારાથી નાના, મારાથી મોટા તમામ ગુજરાતી મિત્રોને અંગ્રેજી પ્રત્યે અજાણ્યો અણગમો છે. કાં તો આપણે લોકો એને સ્વીકારી નથી શકતા, અથવા તો આપણે સ્વીકારવાની ઈચ્છા નથી. ગમે એ હોય, દાનતની વસ્તુ છે. વાત આપણે આજે એ કરવાની છે કે શું કરશું તો આપણે વોકેબ્યુલરી આપણી સુધારી શકશું, અને આવી પરીક્ષાઓની અંદર ફટ દેતાકને પસાર થઈ અને વિદેશનો રસ્તો પકડવો આપણા માટે સહેલો બની જશે. આવી બધી પરીક્ષાઓની તૈયારી કરવાનો એક વખત મગજમાં વિચાર આવે ને, એટલે સૌથી પહેલા વોકેબ્યુલરીનો વિચાર આપણા મનની અંદર આવવો જોઈએ. જ્યારે હું ભણતો ત્યારે મેં પહેલાથી જ વોકેબ્યુલરી ભેગી કરવાની શરૂ કરેલી, અને એટલે મેં જ્યારે આઈએલ્ટ્સ આપી, મેં જ્યારે પરીક્ષા પાસ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે કેનેડિયન લેંગ્વેજ બેલ્ટ 8 CLB 8 પ્રથમ જ પ્રયાસે હું મેળવી શક્યો. વાત અહીંયા હું એ કરું છું કે આપણે એવા કયા કયા નાનકડા મુદ્દા ઉપર ધ્યાન રાખી શકીએ કે જેથી કરીને આપણે આપણી વોકેબ્યુલરી વધારી શકીએ. સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ તો એની અંદર આવે છે કે રીડિંગ ઓફ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ, બ્લોગ્સ એન્ડ બુક્સ. બહુ સરળતાથી આ બધી વસ્તુ અત્યારે આપણને મળી રહે છે. મિત્રો, આપણી પાસે તમે જે વસ્તુ હાથમાં લઈને વિડીયો જુઓ છો ને, એ મોબાઈલ છે, એ જ તમારા માટે સૌથી મોટો ટ્યુટર છે. અત્યારના સમયમાં બસમાં ટ્રાવેલ કરતા હોઈએ કે ઓફિસમાં 5 મિનિટનો બ્રેક લીધો હોય, ચા પીતા હોઈએ કે રાત્રે સૂતા પહેલા આપણે મોબાઈલને અલગ છોડતા નથી. એ સમયે રીલ્સ જોવામાં સમય બરબાદ કરવાના બદલે જેમણે ખાસ એક ગોલ નક્કી જ કર્યો છે કે મારે આ કરવું જ છે, મારે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ ક્લિયર કરી અને આગળ વધવું જ છે, એ લોકોએ સમયનો આ રીતે યુટિલાઇઝ કરવો જોઈએ. ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ અવેલેબલ છે, ઇંગ્લિશ બુક્સ કિન્ડલ જેવી પબ્લિકેશન સાઇટ્સ ઉપર અવેલેબલ છે. બ્લોગ્સ તો તમને ભરમાર મળશે. વર્ડપ્રેસની અંદર તમે ગોતવા જશો, અઢળક બ્લોગ્સ મળશે. બે વસ્તુ થશે આનાથી, તમારું નોલેજ પણ ગેઇન થશે અને અંગ્રેજીના વોકેબ્યુલરી પણ વધતી જશે. જે શબ્દો નથી સમજાતા એ તમારી પાસે તમારા જ હાથમાં ગૂગલ છે, એને પૂછો, એ તમને અર્થ સમજાવશે, એ તમને ભાષાંતર કરાવશે, એ તમને પ્રોનાઉન્સિએશન શીખડાવશે. પણ સૌથી પહેલો મુદ્દો આપણામાં એ આવે છે કે નાનપણથી જ્યારથી આપણને અંગ્રેજી ભણવામાં આવે ત્યારથી જ આપણે નાની નાની વસ્તુનું એપ્લિકેશન કરવાની શરૂ કરવી પડે. એક વખત તમે નક્કી કર્યું કે મારે જવું છે, એટલીસ્ટ 1 મહિનાનો સમય તમે આપો કે તમે ન્યૂઝપેપર વાંચવાની શરૂઆત કરો, કોઈ બ્લોગ વાંચવાની શરૂઆત કરો, લાઇબ્રેરીની અંદર તમે સબસ્ક્રિપ્શન લો, લાઇબ્રેરીની અંદર મેમ્બરશિપ લો અને ત્યાંથી નાની નાની અંગ્રેજી બુક્સ સાથે લઈ લો, જેથી કરીને તમને રીડિંગમાં, તમને સમજવામાં, તમને રાઇટિંગની અંદર આ બધા પ્રશ્નોનો સોલ્વ થાય અને એક હળવી પણ સરસ મજાની વોકેબ્યુલરી તમારી પાસે તૈયાર થઈ શકે કે જે તમે એમની સામે થ્રો કરી અને સારા સારા માર્ક્સ તમે એમની પાસેથી ચૂંટવી શકો. દોસ્તો, બીજી વસ્તુ એ છે કે આપણે જેમ રીલ્સને જોવા માટે સમય વ્યર્થ કરીએ છીએ એની જગ્યાએ ઇંગ્લિશ ફિલ્મ્સ, ઇંગ્લિશ ડોક્યુમેન્ટરીઝ ઓર ઇંગ્લિશ વેબ સિરીઝ જોવાનું શરૂ કરવું જોઈએ. હા, વેબ સિરીઝ ક્યારેક ક્યારેક એ રેટેડ કન્ટેન્ટમાં હોય છે, કદાચ તમે એને ઓછું પ્રાધાન્ય આપો તો પણ CNN અને BBC જેવા ન્યૂઝ જે એટલી બધી હાયર ઇંગ્લિશની અંદર નથી આવતા, આ બધા ન્યૂઝ જોવા જોઈએ. સાથે સાથે યુટ્યુબની અંદર પણ એવા પ્રાઇમરી વિડીયોઝ આવે છે કે જે પ્રાથમિક લેવલથી તમને ઇંગ્લિશની અંદર સાંભળતા, વાંચતા, લખતા અને બોલતા શીખડાવે છે. તો ખાસ કરીને ઇંગ્લિશ વોકેબ્યુલરી તમારે ભેગી કરવા માટે આ પ્રકારની ફિલ્મ્સ જોવી બહુ સારી. એક તમને સરસ મજાનું ઉદાહરણ મારું પોતાનું આપું કે જ્યારે હું નાનો હતો ત્યારે નેશનલ જિયોગ્રાફિક અને ડિસ્કવરી ચેનલની અંદર હું આ બધા ડોક્યુમેન્ટરી શોઝ જોતો, અને એ પણ ઇંગ્લિશની અંદર મેં જોવાનું ધીમે ધીમે શરૂ કર્યું. પહેલાં તો સ્વાભાવિક છે ગુજરાતીમાં જોવા પડે, અથવા ત્યારે તો ગુજરાતી બી હતું નહીં, હિન્દીની અંદર ટ્રાન્સલેશન થતું, તો ત્યારે હું હિન્દીની અંદર જોતો. પછી એક સમય પછી મેં ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફિક અને ટ્રાવેલ એક્સપી જેવી ચેનલ્સને ઇંગ્લિશમાં જોવાનું શરૂ કર્યું, જેને કારણે મને વોકેબ્યુલરીની સાથે સાથે એક્સન્ટ ખબર પડી કે તમે જ્યારે એક્ઝામ્સ આપવા જાઓ છો, જ્યારે તમે સ્પીકિંગની એક્ઝામ આપો ત્યારે એક્સન્ટનું પણ મહત્વ છે. તો આ એક્સન્ટ જે છે એની અંદર પણ મને આ પ્રકારના વિડીયોઝ જોઈને સમજ પડી. મને આશા છે કે તમે પણ એ કરી શકશો. ફરીથી આ સેકન્ડ પોઈન્ટ એવો છે કે તમે આ પ્રકારની પિક્ચર્સ કે ડોક્યુમેન્ટરીઝ કે વેબ સિરીઝ તરફ થોડા વળો, જેથી કરીને તમે પ્રોનાઉન્સિએશન પણ પોતાનું વધારી શકો અને વોકેબ્યુલરીનો પણ તમારી પાસે એક વ્યવસ્થિત જથ્થો ભેગો થઈ શકે. ત્રીજી, અંતિમ અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત, વિચારવાનું તમે અંગ્રેજીની અંદર શરૂ કરો. જેવા અંગ્રેજીની અંદર તમે વિચારો શરૂ કરશો એવા જ તમે જે આગલા 2 કામ કર્યા
એ કામમાંથી જે તમે શબ્દો મળ્યા હશે એ શબ્દો પણ તમારા વિચારોની અંદર આવતા જશે. જેમ આપણે અત્યારે કોઈ પણ વસ્તુ બોલતા પહેલા ગુજરાતી ભાષાની અંદર જ્યારે વાત કરવી હોય ત્યારે વિચારવું નથી પડતું, કારણ કે ઓટોમેટિક આપણા મનની અંદરથી શબ્દો નીકળતા હોય છે. એ સ્ટેજ જ્યારે તમારું આવશે ત્યારે તમે 100% પ્રિપેર હશો IELTSની, PTEની કે ડ્યુઓલિંગોની એવી SLPની ઘણી બધી એક્ઝામ્સ આપવા માટે. જ્યારે પણ તમને કોઈ પણ વિચાર આવે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું શરૂઆતમાં શરૂ કરો. એક સમય એવો આવશે કે તમે ઈચ્છશો એ વિચારો તમે ઇંગ્લિશની અંદર કરી શકશો, અને એક વખત તમારી વિચારસરણી એ ભાષામાં એડજસ્ટ થઈ ગઈ પછી તમને બોલવામાં ક્યાંય વિચારવું નહીં પડે. ગુજરાતીની જેમ જ સડસડાટ પાણીની જેમ તમે ઇંગ્લિશ બોલી શકશો, અને જેટલું બોલશો એટલું તમને નવું શીખવા મળશે. તમે જેટલું આગળ વધશો એટલો તમને એમાં રસ જાગશે, કારણ કે આપણે જવું છે, આપણે એ વસ્તુ કરવી છે, ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાની છે, આપણી પાસે કોઈ રસ્તો નથી. તો એ ટેસ્ટની અંદર કંઈ તૈયારી કર્યા વગર પહેલી ટ્રાયમાં આપણે એક વખત જો ફેલ થઈ ગયા અને ડિમોરલાઇઝ થઈ ગયા, આખું ભવિષ્ય અંધકારમય બની શકે છે. પરીક્ષા આપવાની પ્રોપર તૈયારીની સાથે સાથે એના પહેલાના 2 મહિનાથી જો આ પ્રકારની સ્ટાન્ડર્ડ તૈયારી કરીએ, પ્લાનિંગ વાઇઝ તૈયારી કરીએ, તો 100% પોસિબિલિટીઝ છે કે આપણે આ ટેસ્ટની અંદર બહુ સારું પ્રદર્શન કરી શકીએ. તમને ફરીથી કહું છું, આ ટેસ્ટ છે આપણી વિચારધારાની, વિચારસરણીની, આપણા આત્મવિશ્વાસની. જ્યાં સુધી આપણી પાસે વોકેબ્યુલરી નહીં હોય, શું કહેવું, કેમ કહેવું, ક્યાં કહેવું, ગ્રામર કેમ એનું ભેગું કરવું, કેવી રીતે મારે વાક્યને રજૂ કરવું, મારે કેવા એક્સન્ટ સાથે ઇન્ટરવ્યુઅરની સામે મારે બોલવું, એ બધું જ્યાં સુધી આપણા મનમાં નહીં હોય ત્યાં સુધી આપણે એને અસ્તિત્વમાં નહીં લઈ આવી શકીએ. અને ખાસ જ્યારે અસ્તિત્વમાં નહીં આવે ત્યારે માર્ક્સ આવવાનો સવાલ જ નથી થતો. એટલે મિત્રો, આ 3 ટિપ્સ મેં તમને આપી એ આ વિડીયોની અંદર બહુ મહત્વની છે. જે મિત્રો તમારા વિદેશ જવાનું વિચારી રહ્યા છે, કે જે લોકો વિદેશમાં છે અને એમને પરમેનન્ટ રેસિડેન્સી માટે કે સિટીઝનશીપ માટે આ પરીક્ષાઓ આપવાની છે, જે મિત્રો અત્યારે કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને એમનું સપનું છે કે એમને US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, UK કે ન્યૂઝીલેન્ડની અંદર સ્થાયી થવું છે, એવા દેશોની અંદર જઈને પોતાનું ભવિષ્ય બનાવવું છે, એના માટે આ વિડીયો બહુ સરસ છે. આ વિડીયો એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે વાલીઓ પોતાના બાળકોને મોકલવા માટે વિચારી રહ્યા છે, કારણ કે આ આખી પ્રોસેસ છે માત્ર બાળકોની નથી, એની અંદર વાલીઓએ પણ પોતાના સમયનો અને પોતાના વિચારોનો પ્લાન્ટેશન કરવું પડે છે, એનો ભોગ આપવો પડે છે, ને ત્યારે જ આ વિદેશ જવાનું સપનું સાકાર થઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. થોડો લાંબો બન્યો છે એના માટે ક્ષમા કરશો, પણ આ વિડીયો વારંવાર જોજો, જેથી કરીને એકને એક વસ્તુ રિપીટ થવાથી તમારી અંદર એક મોટિવેશન ક્રિએટ થશે. તમને શીખવાડવાવાળી ઘણી સાઇટ્સ, ઘણી એપ્લિકેશન્સ છે, મારે એ નથી કરવું, એ તો તમને બહુ ઇઝીલી દરેક વિડીયોમાં મળી જશે. મારે તમને કરવાનું છે સાચો રસ્તો બતાવવાનું, જે રસ્તે હું ચાલ્યો એ રસ્તો મારે તમને બતાવવો છે, જેથી કરીને બહુ સરળતાથી તમે તમારી મંજિલ સુધી પહોંચી શકો. આ સિવાય આપને શું જાણવું છે એ ખાસ કરીને મને વિડીયોમાં આ ડિસ્ક્રિપ્શનની અંદર જણાવશો, તમારા કોમેન્ટ્સની અંદર પણ મને એ વસ્તુ જણાવશો. મારા આગળના વિડીયોની લિંક્સ તમને એન્ડ સ્ક્રીન ઉપર જોવા મળશે, સાથે સાથે કાર્ડની અંદર પણ તમને મારા અન્ય વિડીયો જોવા મળશે. તો એ વિડીયોનો ચોક્કસથી લાભ લેશો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફરીથી અપીલ છે, સબસ્ક્રાઇબ કરી લેશો. નેક્સ્ટ વિડીયો સુધી તમારા મિત્ર દિવ્યમ અંતાણીને રજા આપશો. નમસ્કાર.